ચાલુ જ છે, બરાબર. સેકન્ડ પોઈન્ટ એવો આવે છે કે ટોબેકો જે ખાતા હોય છે 5 વર્ષ 10 વર્ષથી, અને જે યંગ એજવાળા જે દર્દીઓ હોય છે છતાં હોવા છતાં પણ લોકો અવોઇડ કરે છે. તો જે અત્યારનું જે મેઇન એમ છે આ પ્રેસ કોન્ફરન્સનું એવું છે કે 3 પ્રકારનું છે: લુક, ફીલ અને એક્ટ. એટલે અમે ડેલી 25 to 30 પેશન્ટો જોતા હોય, સાથે રિલેટિવ આવે 2 to 3, એટલે આમ જોવા જુઓ તો 100 પેશન્ટ અહીંયા હોય, 100 પર્સન અહીંયા હોય. એ લોકોને ખ્યાલ આવે કે જે ટોબેકો ખાતા હોય અને એના બતાવે છે કયા કયા વોર્નિંગ સિમ્પટોમ્સ ને સાઇન્સ છે, એટલે કોઈ ચેક કરે અને એમને કંઈ પણ ડાઉટ હોય તો એમને કંઈક સોલ્યુશન આપવાના હોય તો આપીએ. એટલે આ થઈ ગયો પહેલો પાર્ટ છે કે પ્રિવેન્શન, કે તમે ટોબેકો ખાઓ જ નહીં એટલે કેન્સર થાય જ નહીં. સેકન્ડ પાર્ટ, કેન્સર કદાચ થતું હશે તો અર્લી સ્ટેજમાં તમે એને ડિટેક્ટ કરો. એટલે બેઝિકલી અર્લી સ્ટેજમાં ડિટેક્ટ કરવા માટે નેક કેન્સર, જે સ્પેશિયલી ઓરલ કેવિટી જે કેન્સર જેને કારણે ટોબેકો થાય છે. હવે ઇન્ડિયા તો છે જ, એની સાથે તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતને પણ તમે કેપિટલ કહી શકો. આમ તમે ડેટા જુઓ ને તો કેરેલા અને નોર્થ ઇસ્ટમાં ડેટા વધારે છે ઓફિશિયલી, કે ત્યાં કદાચ ડિટેક્શનની જે મેથડ હોય એકદમ પ્રોપર હોય. અહીંયા એટલી બધી ના હોઈ શકે, પણ જે અમે ડે ટુ ડે અમે જોઈ રહ્યા છીએ, અને તમને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર અને બધામાં ટોબેકોનું પ્રમાણ સૌથી વધારે છે. તમારે કઈ વસ્તુને દૂર કરવી હોય તો સૌથી વધારે અવેરનેસ તમારે ક્રિએટ કરવી પડે. અવેરનેસ તમે ક્રિએટ કરશો એટલે જનજાગૃતિનું એક અભિયાન ચાલુ થાય અને એ આખી એક ઇમ્પેક્ટ આવે. જેમ તમે કીધું કે જે બહુ ડેડલી કેન્સર ગણાય, કેમ કે જ્યારે પણ અમારી પાસે પેશન્ટ આવે ત્યારે 90% પેશન્ટો સ્ટેજ 4માં હોય છે. સેકન્ડ આ જે આવે છે હેડ એન્ડ નેક કેન્સર, જેમાં ઓરલ કેવિટી તમાકુને કારણે જે થાય છે કેન્સર, એમાં સૌથી વધારે મોર્ટાલિટી હોય છે. એનું રીઝન એવું છે કે જ્યારે પણ અમારી પાસે પેશન્ટ આવે ત્યારે 70% કેસીસ, એટલે 3માંથી 2 પેશન્ટો એડવાન્સ સ્ટેજમાં આવે છે, સ્ટેજ 3 કે સ્ટેજ 4માં આવે છે. હવે જો એના બદલે આપણે અવેરનેસ ક્રિએટ કરીએ તો આ 90% ક્યોર રેટ છે. 90% ક્યોર રેટ કેમ છે કે તમે અર્લી સ્ટેજમાં પકડી પાડો તો ક્યોર થઈ શકે છે. એ વ્યક્તિ વધારે ચાલે તો તરત તમારે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. ભલે એવું હોઈ શકે કે એ દરેક વખતે કેન્સર હોય એ જરૂરી નથી, પણ એને ઇગ્નોર ના કરી શકાય. એટલે પહેલી વસ્તુ આવે છે કે ન રૂજાતું ચાંદુ. 14 પણ વસ્તુ એ છે કે અવાજ બેસી જવો. હવે અવાજ બેસી જવો બધા લાગે કે આ તો શરદી ખાંસીનો અવાજ બેસી ગયો છે. જ્યારે તમે છોડો એટલે તમે જે દિવસે તમે છોડવાને શરૂ કરશો એ પ્રમાણે ચાન્સીસ ઘટતા જશે. અને આ પણ આ તમે સવાલ પૂછો એ પણ એક મિથ તરીકે આવે છે કે સાહેબ છોડ્યા પછી બી કેન્સર થાય છે તો પછી કામ છોડીએ અમે લોકો. એટલે એ બધા પોઈન્ટ બી અમે પેશન્ટ જોડે વાત કરતા હોઈએ કે જેને ટોબેકો ના ખાતા હોય એવા પુરુષોમાં અને ખાસ કરીને મહિલાઓમાં આ કેન્સરનું પ્રમાણ વધારે હોય છે કે જેને ક્યારે ટોબેકો ખાધું ના હોય. તો જે ટોબેકો ના ખાતું હોય એમાં સેકન્ડ મોસ્ટ કોમન કારણ અત્યારે હ્યુમન પેપિલોમા વાયરસ છે. થેરાપી હોય, સર્જરી, રેડિયેશન અને કીમોથેરાપી. સ્ટેજ 1માં આવે પછી એવું બી થઈ શકે ખાલી ને ખાલી એક જ મોડાલિટી વાળી ટ્રીટમેન્ટ આવે જેમાં ખાલી સર્જરી થાય અને પેશન્ટ ક્યોર થઈ જાય, એવું બી થઈ શકે. હવે તમે સ્ટેજ 2ની વાત કરો તો સ્ટેજ 2માં કદાચ 3માંથી 2 યુઝ થાય, સર્જરી આવે અને પછી કદાચ કોઈ પેશન્ટના સ્ટેજ પ્રમાણે તમે શેક આપો. એમાં પણ ક્યોર રેટ ઓલમોસ્ટ તમે માની ચાલો કે 70-75% ક્યોર રેટ હોય છે. હવે આવે સ્ટેજ 3. સ્ટેજ 3 આવે એટલે બધી ત્રણ વસ્તુ એમાં એડ થાય કે પહેલાં તમે કીમો આપો, કીમો આપીને ગાંઠ નાની કરો, અથવા પેલા શેક આપો, શેક કરીને ઓછું કરો, અને જો સર્જરી થતી તો સર્જરી કરો. એમાં બધી જ વસ્તુ ભેગી થાય. એ ત્રણ વસ્તુ ભેગી થાય એને કારણે પેશન્ટની ટોક્સિસિટી એટલે પેશન્ટની હાર્ડમારી વધે, કોસ્ટ ઓવરઓલ ફાઇનાન્શિયલ બર્ડન ગવર્મેન્ટ અને પેશન્ટનું આવે, અને અલ્ટિમેટલી 3માંથી 2 પેશન્ટો આવા પ્રકારના હોય તો બીજાને શું મેસેજ જાય કે કેન્સર ના માટે. આપણને બધાને કેમ એવું કહે છે કે કેન્સર એટલે કેન્સર, આપણે બધાના મગજમાં કેમ એવું છે? કેમ કે આપણે કેન્સરથી સાજા થયેલા પેશન્ટો જોયા જ નથી. જે જનરેશન કેન્સરથી સાજા થયેલા પેશન્ટને જોશે ને એ કહેશે ના કેન્સર તો મટશે. એટલે હવે આપણા બધાની જવાબદારીમાં આવે છે કે અર્લી સ્ટેજમાં આપણે કેન્સરને પકડી પાડીએ, એને ટ્રીટમેન્ટ કરીએ પ્રોપરલી, અને એ મટશે અને બધા જ લોકો જોશે કે કેન્સર મટી શકે છે તો આપણી જે નેક્સ્ટ જનરેશન છે એ પણ એવું માનશે કે ના કેન્સરથી કેન્સર મટી શકે છે. ઘણા કેસોમાં એવું થાય